ઓડિશામાં ગ્રામીણ બેંકના સત્તાધીશો અને કર્મચારીઓએ માનવતા સાવ નેવે મૂકી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેને કારણે એક વ્યક્તિ તેની મૃત બહેનના હાડપિંજરને લઈને બેંકમાં લઈ આવવા મજબૂર બની ગયો। ઘટના કંઈક એવી છે કે ઓડિશામાં રહેતા જીતુ મુંડાની બહેનનું 2 મહિના પહેલાં મૃત્યુ થયું હતું। પતિ અને એક સંતાનનું પણ પહેલાં જ મૃત્યુ થઈ ચૂક્યું હોવાથી તેનું વારસદાર કોઈ નહોતું, તેથી જીતુ મુંડાએ તેની બહેનની દફનવિધિ કરી। ઓડિશાની ગ્રામીણ બેંકમાં જીતુ મુંડાની બહેનનું ખાતું હતું, જેમાં 20,000 રૂપિયા જેટલી રકમ જમા હતી। આ રકમ ઉપાડવા માટે તે બેંક પર પહોંચ્યો, પરંતુ બેંકના કર્મચારીઓએ તેને એવું કહ્યું કે ખાતાધારક હોય તો જ રૂપિયા ઉપાડી શકાશે। જીતુ મુંડાએ કહ્યું કે તેની બહેનનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ બેંકના કર્મચારીઓ માનવા તૈયાર નહોતા। ડેથ સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહીથી અજાણ જીતુ મુંડા અંતે કંટાળી ગયો અને તેની બહેનની કબર ખોદીને તેનું હાડપિંજર લઈને બેંક પર પહોંચ્યો, જે જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા। આ ઘટના બાદ ગ્રામીણ બેંકમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને તેમની સંવેદના સામે સવાલ કરી રહ્યા છે।